વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વોટર વર્ક સમિતિના અધ્યક્ષ મહાવીરસિંહ રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સમિતિના સભ્યો તેમજ પાણી પુરવઠા વિભાગના ધાર્મિક દવે અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજની બેઠકમાં એજન્ડાના 2 કામો હતા તેને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત વડોદરામાં ઉનાળા દરમિયાન લોકોને પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે માટે તે અંગેની જરૂરી સૂચના વિચારણા કરી સૂચના આપવામાં આવી હતી. વોટર વર્ગ સમિતિના અધ્યક્ષ મહાવીરસિંહ રાજપુરોહિત દ્વારા એજન્ડાના કામો સંદર્ભે જણાવવામાં આવ્યું હતું. તે જ પાણી મુદ્દો મીડિયા દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપ્યો હતો. પહેલું કામ જે હતું વોર્ડ 7 નાગરવાડા વિસ્તારમાં પટેલ ફળિયાની અંદર ખૂબ લાંબા સમયથી લોકો પાણી કરતો હતો. તે નવીન બુસ્ટરને કામને મંજૂરી આપવામાં આવી તેથી વિસ્તારના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળશે. બીજું જે હતું ક્લોરિન ટર્મિનલ જે આપણા આવતા હોય છે એનો લાવણ લઈ જવાનો જે ખર્ચ છે એ ખર્ચ પાડવાનો છે એ અંદાજિત 15 લાખ રૂપિયાની આસપાસનો ખર્ચ વાર્ષિક જ્યારે આપવાનું કામ મંજૂર કરવામાં આવ્યું. એની સાથે સાથે જે રીતે ઉનાળાની શરૂઆત થઈ છે તેટલા પ્રમાણમાં શહેરના નાગરિકોને પાણી મળતું રહે એવી અધિકારીને સૂચના આપવામાં આવી. કારેલવા વિસ્તારની અંદર એક પાણીની ટાઈમમાં ભંગાણ છે. છેલ્લા અઠવાડિયાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. એના માટે બિલકુલ એ બાબતે પણ અમારા એસઓડી ધાર્મિક ભાઈની મારફતે સાથે ચર્ચા કરી અને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે અને નાગરિકોને કેટલા પ્રમાણમાં પાણી આપવામાં આવે એવી પણ સૂચના આપવામાં આવી. મગરવાડાના તાલુકામાં ઘણા 2 કરોડના ખર્ચે જે પાઇપલાઇન મૂકવામાં આવી એનું જોડાણ સુધી થઈ ગયું. અઠવાડિયા કરતાં વધારે સમય થઈ ગયો છે. લોકો સતત ત્યાં કામગીરી ચાલુ છે અને જે કોઈ આટલી ગંભીરતા તમે નોંધ કરો અધિકારી શું કહે છે કે આટલી મોટી ભૂલ થઈ છેલ્લા અઠવાડિયાથી લોકોને તમે જ કહો છો કે લો પ્રેશરથી પાણી ભરી લો આ એની ભૂલ છે. એના માટે તમે શું બિલકુલ એ જ એમનું કીધું છે કે આપણી જવાબદારી છે પૂરતા પ્રમાણમાં અને સાફ પાણી મળે. બધી જ રજૂઆતો એમને કરી છે. આવનાર દિવસોમાં શહેરના નાગરિકોને કોઈ પણ પાણી બાબતે તકલીફ ના સહન કરવી પડે એવી સૂચના આપવામાં આવી. વિશ્વામિત્રીમાંથી પસાર થતી લાઈન છે તેમાં પણ લાંબા સુધી એનો ભંગાર થયો છે એની પણ કામગીરી થઈ છે. આગામી દિવસોમાં ઉનાળો છે લોકોને પાણી એવા ટાઈમ પર તમે આપી શકશો શું વ્યવસ્થા? શહેરની અંદર 670 MLD જેટલું પાણી આવી રહ્યું છે. એ પાણી લોકોના ઘર સુધી પૂરતા પ્રમાણમાં મળે અને ઉનાળામાં લોકોને પાણી બાબતે કિલ્લત ના સહન કરવી પડે એ આપણી નિશ્ચિત જવાબદારી છે. એવી સૂચના આપવામાં આવી છે. એ બાબતે હું સમિતિના અધ્યક્ષ તરીકે પણ એ બાબતે ધ્યાનમાં રાખીશ. ઘણા વિસ્તારમાં ટેન્કરો મૂકવામાં આવે છે. ટેન્કરથી પાણી ખરીદવા માટે પૂર્વ વિસ્તારની અંદર જે પાણીની સમસ્યા હતી એ વિસ્તારમાં તમારા મીડિયાના માધ્યમથી જાણકારી મળે ઘણી વખતે કે મોટા પ્રમાણમાં ટેન્કરો જાય છે. જ્યારે કંઈક પાણીની સમસ્યા હોય તો પાણીનો ટેન્કર પણ મોકલવાની આપણી જવાબદારી હોય છે. પરંતુ એ કામ વહેલી તકે પૂર્ણ થાય એવી પણ સૂચના આપવામાં આવી. દિવસ થઈ ગયા કેટલી વહેલી તકે મેં અઠવાડિયાનું કીધું છે કે અઠવાડિયાનું નિરાકરણ સંપૂર્ણ આવશે જેમાંથી 25-30% સુધારો ત્યાં સુધી અમે કરીએ છીએ. ગઈકાલે આનંદનગરમાં મોટી પાલિકામાં આવ્યું હતું પીવાનું પાણી નથી થતું. બિલકુલ લોકોની રજૂઆત તો કરશે ને આપણને જ કરશે. કોઈને પાણીની સમસ્યા છે એનું નિરાકરણ કરવાની જવાબદારી વિભાગની છે એ પોતાની. નગરજનોને બધું પાણી પણ મંદિર નિકુંતા બધું પાણી તમારે ધ્યાનમાં આવ્યું તો મને ઘણી બતાવી કોઈ નવું આયોજન આવનાર દિવસોની અંદર પૂરતા પ્રમાણમાં પાણી મળે અને જે રીતે આપણા આજે નિમોટા સરોવરથી જે નવા 150 MLD 150 અને બીજો 75 MLD નું પાણી દિવાળી પહેલા લોકોને મળતું થશે તે આયોજન છે. વોટર સમિતિના સભ્યો એટલે તમને પાણીની રજૂઆત કરી એ તો કહું છું એ જ સમિતિમાં અત્યારે જે કોઈ ચર્ચાઓ ચાલુ છે રજૂઆત કરી છે. રજૂઆત મારા માધ્યમથી મેં અધિકારીઓને ધ્યાન દોર્યું છે. જરૂર પડે એની આગળ કમિશનર શ્રી ચેરમેન શ્રી નિવૃત્તિને આ બાબતે કામ કરવામાં સતત આવતું હોય છે અને અત્યારે પણ ધ્યાન એમને દેવા